તો કેમ છો ફ્રેન્ડ? તો આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો કે આજે હું ઘોઘંબા જઈ રહ્યો છું અને ત્યાં તમારે જે આમ આદમી પાર્ટી છે એનું આજે ઓફિસનું ઓપનિંગ છે. તો ઓપનિંગમાં જઈ રહ્યો છું. તો ઓપનિંગના વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. તો આજે તમે વિડીયો જોશો અને આજના બ્લોગમાં ખાસ કરીને હું ઓપનિંગ માટે જઈ રહ્યો છું. તો અત્યારે ઘરેથી હું નીકળું છું અને ઓફિસ પર જાઉં છું. ત્યાં જઈને તમને જે આજે આમ આદમી પાર્ટીની ઓફિસ ઓપનિંગ થઈ રહી છે તે બતાવવામાં આવશે. બરાબર, તો મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબર ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અને તમને આવા વિડીયો અને અત્યારે સ્વરાજની ચૂંટણી ચાલુ થઈ ચૂકી છે, તો લોકો ફોર્મ ભરવા માટે ઘણા બધા આવશે, બધી પાર્ટીના આવશે. તો બધા વિડીયો અને માહિતી તમને આ ચેનલ દ્વારા મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. તો હેલો ફ્રેન્ડ, તો ઘોઘામાં પણ આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ થઈ ચૂકી છે. તો આજના દિવસે ત્યાં આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. તો જે પણ આમ આદમી પાર્ટીના ઘોઘંબા લેવલના જે લોકો આ હોદ્દેદાર હતા અને જે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, અત્યારે સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો એમાં જે લોકોએ ફોર્મ ભરવાના તૈયારી કરી રહ્યા છે એ લોકો બધા ત્યાં હાજર રહ્યા હતા. અને જે પણ હોદ્દેદારો હતા આમ આદમી પાર્ટીના તે પણ લોકો હાજર રહ્યા હતા. અને સાથે સાથે ત્યાં ફટાકડા ફોડી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો સ્વરાજની ચૂંટણી આવી ચૂકી છે, તો ચૂંટણીને અનુલક્ષીને અહીં ઘોઘંબામાં પણ હવે આમ આદમી પાર્ટીની એક ઓફિસ ઓપન થઈ ચૂકી છે. તો ઘોઘંબામાં તમે મુક્ત વિલા જોઈ શકો છો. એ તમારે ફરોડ જે ખરખડી છે, ખરખડી રોડ પર ત્યાં ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો ત્યાં ઓફિસ હવે ખુલ્લી રહેશે આમ આદમી પાર્ટીની. તો ફ્રેન્ડ, જે લોકો ઉમેદવારી કરી રહ્યા છે અને જે કંઈ આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતા હોય કે કોઈ પણ હોય, તો ત્યાં હાજર પહોંચી જાય અને ત્યાં કરી શકે. તો ત્યાં નારા લગાવી અને લોકોએ ઉત્સાહભેર ઓફિસનું ઓપનિંગ કર્યું હતું ફ્રેન્ડ. તો તમે જોઈ શકો છો અત્યારે વિડીયોમાં કે ઓપનિંગમાં કેટલા લોકોએ હાજર રહ્યા હતા અને ઓપનિંગ કરી ચૂક્યા છે. તો હવે પછી કોઈ પણ આમ આદમી પાર્ટીનો હશે તો ત્યાં તમે જઈ શકો અને જોઈ શકશો કે ત્યાં ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ત્યાં ઓપનિંગ નવી ઓફિસ ચાલુ થઈ ચૂકી છે. બરાબર છે. તો વિડીયોમાં બનાવી રહેજો, ઓપનિંગમાં જોતા રહેજો.